નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, ચેપ્ટર નંબર 9 છે વિદ્યુત તથા પરિપથ, ઇલેક્ટ્રિસિટી એન્ડ સર્કિટ છે મિત્રો. નંબર 1 છે વિદ્યુત આપતું સાધન કયું છે? તો ઓપ્શન નંબર બી છે વિદ્યુત કોષ છે. વિદ્યુત પાવરનું સાધન કયું છે? ઓપ્શન નંબર સી છે વિદ્યુત બલ્બ છે. નંબર 3 છે વિદ્યુત બલ્બ ને કેટલા ધ્રુવ હોય છે? તો મિત્રો 2 ધ્રુવ હોય છે. વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? તો રાસાયણિક પદાર્થોમાંથી. ઓપ્શન નંબર બી છે. પ્રશ્ન નંબર 5 છે વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે? તો તાંબાનો તાર છે. નંબર 6 છે વિદ્યુત અવાહક પદાર્થ કયો છે? તો પ્લાસ્ટિક છે. ઓપ્શન નંબર ડી છે. નંબર 7 છે થર્મોમીટર થર્મોકોલ કેવો પદાર્થ છે? તો ઓપ્શન નંબર સી છે વિદ્યુત અવાહક પદાર્થ છે. પ્રશ્ન નંબર 1 છે ખાલી જગ્યા છે પ્રકાશ ઉત્પન્ન કરતા વિદ્યુત બલ્બના પાતળા તારને ફિલામેન્ટ કહેવામાં આવે છે. નંબર 2 છે વિદ્યુત બલ્બ કે અન્ય ઉપકરણો ચાલુ કે બંધ કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો સ્વિચનો ઉપયોગ થાય છે. નંબર 3 છે વિદ્યુત કોષનો ધાતુના પાતળા વાળા ભાગ એ તેનો ખાલી જગ્યા ટર્મિનલ છે, તો ઋણ ટર્મિનલ છે. નંબર 4 છે વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ તૂટી ગયેલો હોય કે ઉડી ગયેલો હોય તો ફ્યુઝ બલ્બ કહે છે. વિદ્યુત કોષમાં ખાલી જગ્યા ધ્રુવ હોય છે, તો 2 ધ્રુવ હોય છે. વિદ્યુત પરિપથને તોડવા માટે વપરાતા સાધનને શું કહેવાય? તો સ્વિચ કહેવાય. ટોર્ચના બલ્બને શામાંથી વીજળી મળે છે? તો વિદ્યુત કોષમાંથી. વિદ્યુત કોષનો ધાતુની ટોપી જેવા ભાગ કયો ટર્મિનલ છે? ધન ટર્મિનલ છે. વિદ્યુત કોષનો ઋણ ટર્મિનલ કયો છે? ધાતુની તકતી છે. ટોર્ચ ચાલુ કરતા તેમાં બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે? તો ફિલામેન્ટ છે. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ હોય છે? ધન ટર્મિનલથી ઋણ ટર્મિનલ તરફ. મિત્રો ત્યારબાદ ખરા ખોટા છે, બરાબર છે? તો બધા ખરા ખોટા મિત્રો વ્યવસ્થિત તમારો વિડીયો સ્ટોપ કરીને લખી દેવાના છે. એના પછી પ્રશ્નો છે એક વાક્યની અંદર. વિદ્યુત કોષનો ઉપયોગ શામાં થાય છે? તો વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોતો તરીકે રેડિયો છે, ઘડિયાળ છે, કેમેરા છે, ટોર્ચ છે, રિમોટ કંટ્રોલ છે, ગેસ ગીઝર છે, કેટલાક રમકડાઓ વગેરેમાં થાય છે. વિદ્યુત કોષને કેટલા ટર્મિનલ ધ્રુવો છે અને કયા કયા? વિદ્યુત કોષોને 2 ટર્મિનલ ધ્રુવો છે. નંબર 1 ધન ટર્મિનલ ધ્રુવ અને બીજો છે ઋણ ટર્મિનલ ધ્રુવ. નંબર 3 છે વિદ્યુત કોષો જ્યારે વીજળી આપતું બંધ થઈ જાય છે, તો વિદ્યુત કોષ રસાયણો વપરાઈ જાય છે ત્યારે વિદ્યુત કોષનો વીજળી આપતો બંધ થઈ જાય છે. વિદ્યુત કોષ સિદ્ધાંત શું છે? વિદ્યુત કોષ સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું. વિદ્યુત પરિપથ પૂર્ણ થયો ક્યારે કહેવાય? તો વિદ્યુત પ્રવાહનું વહન થવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ પૂર્ણ થયો કહેવાય છે. બલ્બ ફ્યુઝ થયો એમ શા પરથી કહી શકાય? બલ્બના અંદરના ભાગમાં જોતા ફિલામેન્ટ તૂટેલા માલુમ પડે તો બલ્બ ફ્યુઝ થયો છે એમ કહી શકાય. મિત્રોના પછી વ્યાખ્યાઓ છે વિદ્યુત પરિપથ. તો વિદ્યુત પ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે. વિદ્યુત સુવાહક પદાર્થ જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહેવામાં આવે છે. નંબર 3 છે વિદ્યુત અવાહક પદાર્થ કયો છે? તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ ન શકે તેને વિદ્યુત અવાહક પદાર્થ કહેવામાં આવે છે. એના પછી મિત્રો પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ 9.1 પેજ નંબર 95 પરથી જોઈને દોરી શકો છો મિત્રો, બરાબર છે? તો વિદ્યુત કોષની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવવાના છે, ટૂંકમાં સમજૂતી આપવાની છે, બરાબર? બાકીનો વિડીયો તમે સ્ટોપ કરીને લખી શકો છો. ટોર્ચના બલ્બનો રચના સમજાવો, જોઈ શકો છો. ટોર્ચનો બલ્બ અહીંયા આપેલો છે આકૃતિ. વિદ્યુત પરિપથમાં સ્વિચનો ઉપયોગ શું છે એ પણ જોઈ શકો છો મિત્રો અને લખી શકો છો. વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો સમજાવો કે આપેલ આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી? બલ્બને પ્રકાશિત કરવા માટે 2 તારના મુક્ત છેડા કેવા જોડવા જોઈએ અને તે દર્શાવવા માટે આપેલ આકૃતિના દર્શાવેલ ચિત્ર પૂર્ણ કરવાનું છે. નંબર 7 છે કેટલાક વિદ્યુત ઉપકરણોનું નામ જોડવા કે જેમાં વિદ્યુત સ્વિચ કે સાથે જોડાયેલા હોય છે. શું બાજુની આકૃતિમાં દર્શાવવામાં આવેલા પરિપથના બલ્બ પ્રકાશિત થશે ને કારણ આપો કે ના,
તો કારણ મિત્રો લખી શકો છો. તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે સમજાવો. તફાવત અને બે મુદ્દાઓ. વિદ્યુત સુવાહક પદાર્થ, વિદ્યુત અવાહક પદાર્થો. તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. વિદ્યુત પ્રવાહને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા વિદ્યુત સુવાહકનો ઉપયોગ થાય છે. વિદ્યુત પ્રવાહના સીધા સંપર્કથી બચવા વાહકના તારના આવરણમાં અને વિદ્યુતના સાધનોની આથામાં વિદ્યુત અવાહકનો ઉપયોગ થાય છે મિત્રો. વિદ્યુત સુવાહક પદાર્થો, વિદ્યુત અવાહક પદાર્થોના મિત્રો અલગ અલગ તારવાના છે. તો વિદ્યુત લોખંડની સોય છે, વિદ્યુત સુવાહક છે, ચાવી છે, ગ્રેફાઇટ છે, એસિડ છે, એલ્યુમિનિયમ છે, માનવ શરીર છે, ક્ષારયુક્ત પાણી છે, આ બધા વિદ્યુતના સુવાહક છે. વિદ્યુતના અવાહક પદાર્થો ચામડું છે, એબોનાઇટ છે, પ્લાસ્ટિક છે, ઊન છે, રેશમ છે, શુદ્ધ પાણી છે, રબર છે અને હવા છે. વિદ્યુતના અવાહક પદાર્થો છે. આપેલી વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે અવાહક છે નક્કી કરવાના પ્રયોગને આકૃતિ દોરીને વર્ણન કરવાનું છે. બરાબર છે તો મિત્રો, અને આકૃતિ તમારે સેમ ટુ સેમ અહીંયા જેવી છે એવી ચીપકાવવાની છે, અહીંયા દોરવાની છે અને પદ્ધતિ છે મિત્રો. બરાબર. હવે મિત્રો તમે જોઈ શકો છો અવલોકન છે. તો રબર છે વસ્તુ છે, બલ્બ પ્રકાશિત થયો તો ના, કેમ કે વિદ્યુતનો અવાહક છે. ના હોય એટલે અવાહક, ને જો આ હોય તો સુવાહક. લાકડાની પટ્ટી તો કે ના, તો વિદ્યુતનો અવાહક છે. પેન્સિલ તો કે ના, વિદ્યુતનો અવાહક. ચાવી તો હા, તો વિદ્યુતનો સુવાહક. પેનની રિફિલ તો કે ના, વિદ્યુતનો અવાહક. દીવાસળી તો કે ના, વિદ્યુતનો અવાહક. સેફ્ટી પિન તો કે હા, વિદ્યુતનો સુવાહક. પ્લાસ્ટિકની ચમચી તો કે ના, વિદ્યુતનો અવાહક. એલ્યુમિનિયમ તાર તો હા, વિદ્યુતનો સુવાહક. એબોનાઇટ તો કે ના, વિદ્યુતનો અવાહક. નિર્ણય છે. ચાવી, સેફ્ટી પિન અને એલ્યુમિનિયમનો તાર વિદ્યુત સુવાહક છે. રબર, લાકડાની પટ્ટી, પેન્સિલ, પેનની રિફિલ, દીવાસળી, પ્લાસ્ટિકની ચમચી અને એબોનાઇટ વિદ્યુતનો અવાહક છે. બરાબર. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરીને આકૃતિ આમ સમજૂતી આપવાની છે. મિત્રો આકૃતિ મિત્રો અહીંયા દોરી નથી, પણ અમે પેજ નંબર લખી દીધા છે 98 નંબરના પેજ ઉપર. પાઠ્યપુસ્તકમાં 9.6 નંબરની આકૃતિ દોરવાની છે. બરાબર. એની માહિતી મિત્રો જોઈને લખી શકો છો. બરાબર છે. એના પછી પ્રવૃત્તિ છે મિત્રો, પ્રવૃત્તિ પણ તમારે જોવાની છે. બરાબર છે. તો આ સામાન્ય સ્વિચ આપી છે, 2 ડ્રોઈંગ પિન, સેફ્ટી પિન, 2 વાયર અને એક નાનકડી થર્મોમીટરની શીટ લીધી છે. બરાબર. આ વિદ્યુત પરિપથ ચેપ્ટરની અંદર ખાસ તો અવલોકન અને સમજ તમારે આપવાની હોય છે. અને નિર્ણય છે મિત્રો કે સ્વિચનો ઉપયોગ પંખા, લાઇટો કે અન્ય ઉપકરણો ચાલુ કરવા અથવા જરૂર ન હોય ત્યારે સ્વિચ ઓફ કરીને બંધ પણ કરવામાં આવે માટે પણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય ને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.